ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يا من ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء. يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. मोमिनीन कराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. रब्बि इश्रह लि सदरी व यस्सिर लि अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियामु कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून. બિરાદરાની અઝીઝ લો, માએ મુબારક રમઝાનની આ 27મી રાત આવી ગઈ. મતલબ કે હવે આ 2-3 છેલ્લી રાતો રહી છે આપણાથી માએ મુબારક રમઝાન રૂખસત થઈ રહ્યો છે. આજની રાત એક મુબારક રાત છે. આજની રાત આ બાકીના દિવસોની અંદર જે આપણાથી ખામી રહી ગઈ છે એને પૂરી કરવાની રાત છે. આજની રાતનો બી હુસ્લ છે. આજની રાતના બી દુઆ ઇસ્તિગફારની બહુ જ મોટી અહેમિયત છે. અને આજની રાત ઈ મુબારક રાત છે કે આપણા મૌલા અને આકા ખુશ્બુએ કરબલા, રૂહે કરબલા, જાને કરબલા, સૈયદે સજ્જાદ ઇમામે ઝૈનુલ આબિદીન अलैहिस्सलाम. एक 10 या 15 સેકન્ડની દુઆ આખી રાત પૈરા છે, સાંજથી લઈ છેક સુબહની નમાઝ સુધી. અને દુઆ લાંબી નથી, 15 સેકન્ડ મેક્સિમમ જો તમે આસ્તેથી પઢો. ઇમામ અલૈહિસ્સલામ દુઆ પૈરા, એની અંદર 3 વસ્તુ માંગવામાં આવી છે. એ 3 વસ્તુ કઈ છે એની ઉપર વિચાર ના કરી અને ડાયરેક્ટ એમાં આપણા દર્શની અંદર આપણે દાખલ થઈ જશું. પહેલી વસ્તુ ઇમામે સજ્જાદ માંગી રહ્યા છે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહુમ્મા રઝુકની તજાફી અંદારિલ ગુરૂર. એ અલ્લાહ, તું મને નસીબ કર, તું મને તૌફીક દે કે આ ફરેબની દુનિયાથી હું દૂરી ઇખ્તિયાર કરું. આ દુનિયાદારી છે ને એનાથી હું દૂર હટી જાઉં, બિલકુલ દૂર. મારો દિલ એવો થઈ જાય, મારા વિચારના એવી થઈ જાય, મારી સોચ અને ફિકર એવી થઈ જાય, મારા શાંતિમાં મારા ફિલિંગ એવા થઈ જાય કે જીછનો દુનિયાદારીથી દૂર થઈ જાઉં. તો આ દુઆનો આ પહેલો જે ફિકરો છે એનો મતલબ શું થાય છે? શું એનો મતલબ એમ થાય છે કે આપણે દુનિયાને તર્ક કરી લે કે હવે આપણે દુનિયાને હાસિલ નથી કરવાની? હરગીઝ નહીં, હરગીઝ નહીં. પૈગંબરે ખુદાનો બી ફરમાન છે અને મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામનો બી ફરમાન છે કે એ લોકા અમારામાંથી નથી જેવો લોકા દીન માટે દુનિયાને મૂકી દે યા દુનિયા માટે દીનને મૂકી દે.
બંનેને સાથે લેવાનું છે. રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના. બંનેને સાથે લેવાનું છે. તો આ જે છે એક બિલકુલ અલગ મોઝું છે, તો એની અંદર દાખલ નહીં થઈ શકું, પણ આજના દર્શની અંદર એનો એક નાનો ભાગ તમારી સામે જરૂર આવી જશે. બીજી વસ્તુ જે ઇમામે સજ્જાદ આજે રાતના માંગી રહ્યા છે, વલ ઇનાબતી ઇલા દારિલ ખુલૂદ, પરવરદિગાર અને હંમેશા રહેવા વાળી આખિરત તરફ મને પલટાવી દે. તેનો મતલબ શું થયો? ભાઈ આખિરત તરફ જવાનો એક જ રસ્તો છે ને, કે મરી જાઓ પછી આખિરતમાં જાઓ. એમ જ તો ભાઈ, મરવા વગર તમે આખિરતમાં કેમ જાશો? આખિરતની શરૂઆત મોતથી થાય છે, પછી બરઝખ આવે છે, પછી કયામત આવે છે, પછી જન્નત આવે છે. ભાઈ તમે આખિરતમાં જાય જ નથી શકતા જ્યાં સુધી તમે મરી ના જાઓ. તો શું ઇમામે સજ્જાદ અમોને એમ શીખાડે છે તમે મોતની દુઆ કરો? મોતની દુઆ કરવું મકરૂહ છે, મોતની તમન્ના કરવું અલગ વસ્તુ છે. બેમાં ફરક છે. તમે મોતની તમન્ના કરશો એની તૈયારી કરશું, મોતની તમે દુઆ કરશો તો એક ઉમ્મતી ઓછો થઈ જાય છે. તમારી હૈસિયત કે તમે મોતની દુઆ કરો, અલ્લાહ જલ્દી મને મારી નાખ, તૈયાર છે એવા અમલ છે તમારી પાસે કે દુઆ કરી રહ્યા છો? એ દુઆ જ જહાલતની વાત થઈ જશે. d'accord? તો હવે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ અહીંયા શું કહેવા માંગે છે? આ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની આ વાત જે છે ને, એક માનીમાં છે, એક મફહૂમમાં છે, એક મતલબમાં છે. જે ત્રીજી વસ્તુ, આખરી વસ્તુ ઇમામે સજ્જાદ ફરમાવી રહ્યા છે એમાં ખુલાસો થઈ શકે છે. ત્રીજી ને છેલ્લી વસ્તુ જે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ માંગી રહ્યા છે, વલ ઇસ્તિዕદાદ લિલ મૌત qabla હુલુલિલ ફૌત. પરવરદિગાર, મોત આવા પહેલા એની તૈયારી કરું મને નસીબ કર, કે હું એવો બની જાઉં, જો આને કહેવાય છે આખિરત તરફ જાઉં, ધીમી તુર કરું, કે મલેકુલ મોત આવે ને તું એવી રીતે હું તૈયાર હો કે મને મલેકુલ મોતને કહેવાની જરૂર ના પડે. સિલતે પ્લે, મને 1 કલાકની મોહલત દે ને, બસ વસિયત કરી લઉં, આને રાજી કરી લઉં, આ વસ્તુનો જે છે ને વાજિબાત રહી ગઈ છે હું અદા કરું, મને એ કહેવાની જરૂર ના પડે. હું બિલકુલ મોત માટે તૈયાર હું. અચાનક મલેકુલ મોત આવી જાય, સલામ અલૈકુમ. અલૈકુમ સલામ. કોણ? મલેકુલ મોત. શા માટે આવ્યો છો? તારી રૂહ કાઢવા આવ્યો છો. બિસ્મિલ્લાહ, બિસ્મિલ્લાહ, મને લઈ ચલ અલ્લાહની રહેમત તરફ. જન્નત મારી વાત જોઈ છે, જન્નતની હુરો મારી વાત જોઈ રહી છે, એવું હું બની જાઉં. હવે અસલ સોચના ને ફિકર આ છે. આ દુઆ કેટલા સેકન્ડની છે? 15 સેકન્ડ. d'accord? 15 સેકન્ડ. 15 સેકન્ડની દુઆને 1 મિનિટની અંદર તમે કેટલી વખત પઢી શકો છો? 4 વખત પઢી શકો છો. અને તમે 1 કલાકની અંદર 240 વખત, બરાબર ને? 1 કલાકની અંદર 240 વખત આ દુઆને તમે પઢી શકો છો. અને અમે રાતનું નાનું ભાગ લેવે 5 કલાક, એટલે મતલબ સમજવું છે ને, તો 5 કલાકની અંદર તમે આ દુઆને કેટલી વખત પઢી શકો છો? 1200 વખત. એટલે એક મતલબ સમજવું છે. એનો મતલબ એમ થઈ ગયો, આજે રાતના આ 15 સેકન્ડની દુઆને મારા ઇમામ સૈયદે સજ્જાદ અલૈહિસ્સલામ ઓછામાં ઓછા 1200 વખત પઢ્યા, તો મારા જેવા ગુનેગાર ઇન્સાનને કેટલી વખત પઢવી જોઈએ? બીજો સવાલ આપણે વિચારણા કરી રહ્યા છે. બીજો સવાલ, પઢવાનો ઈરાદો છે? યા તો આપણા બુઝુર્ગ મોહસિનભાઈ પઢી લીધા, અલ્લાહ એને સલામત રાખે, લાંબી જિંદગી આપે, હંમેશા આપણા તરફથી દુઆ પરાવતા રહે, આપણે પછી પઢવાની જરૂરત જ નથી. એવી રીતે આપણે કરવાનું છે? નહીં મારા ભાઈ. કમસ કમ અહીંયાથી ઉઠીએ ને આપણે 1 તસ્બીહ ના સહી, 1 તસ્બીહ કેસ તો કોઈ નહીં કરે. સાચી વાત એ છે. થિયોરીની વાત નથી કરતો હું, પ્રાતિક અમલની વાત કરું છું, મેદાનની વાત કરું છું. પણ ઓછામાં ઓછા 10 વખત તો આપણે પઢી શકીએ છીએ ને. 1.5 મિનિટ લાગશે, 2 મિનિટ બી નહીં લાગે. 10 વખત બી નથી પઢતા, 5 વખત તો શાંતિથી પઢી શકે ને. 5 વખત બી નથી પઢાતી
સુવા પહેલા એક વખત તો પઢી શકાય છે ને. આપણે પડશું, યાદ રહેશે. અને યાદ રાખવાનું તમને ખબર છે એક સારો સોલ્યુશન શું છે? કોઈ બી વસ્તુ તમને યાદ તમે ખબર ને કોઈ ભૂલે નહીં તો એની સાથે કજિયા કરો. 2-4 સંભળાવો, કજિયા કરો, ગુસ્સામાં નીકળી જાય એટલે એને યાદ રહે. તો હવે આપણે શું કરવું છે? તમને યાદ રહે તો તમારી સાથે કજિયા ના કરવું. એક સલવાત ભરીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવે છે, હું 8 પોઝિશનની અંદર સવાલ કર્યો છું. 8 જાતના દેમાંદ મારી સામે છે, 8 ફરાઇઝ મારી સામે છે, 8 જાતના મુતાલેબા મારી સામે છે. સૌથી પહેલા અલ્લાહ જે છે પોતાના ફરાઇઝ માંગે છે. ઝૈનુલ આબિદીન મારી વાજિબાતને તું અદા કર. બીજો નબી એની સુન્નત માંગે છે. દીકરા ઝૈનુલ આબિદીન મારી સુન્નત ઉપર તને જે છે ને અમલ કરવાનું છે. ત્રીજો મારી ફેમિલી, મારી ઘરવાળી, મારા બચ્ચાઓ, મારી બાકીની ફેમિલી, એ લોકો ખર્ચની જરૂરતો પૂરો થવાનો મુતાલેબો દેમાંદ મારાથી કરી રહ્યા છે. આ જવાબ છે ને ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ આપ્યા. જ્યારે સવાલ કરવા વાળો સવાલ કરે છે, મૌલા તમે સવાર કેમ કરતા કર્યા? મતલબ ઇલ્ફો પ્લાનિફીએ. આ વસ્તુ ધ્યાનમાં હોય ને તો ભૂલાયેલી વસ્તુ બી યાદ આવી જાય. આ 3 વસ્તુ તમે સાંભળી લીધા. આજે આપણે ચોથી વસ્તુની અંદર દાખલ થાય છે. સૈયદ સજ્જાદ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવે છે, ચોથી વસ્તુ, ચોથી દેમાંદ જે સૌથી વધારે ખતરનાક બી છે. હા, ચોથી દેમાંદ જે મારી સામે આવે છે, મારો નફ્સ. મારો નફ્સ મારાથી ડિમાન્ડ કરે છે કે મારી ખ્વાહિશ પૂરી કર. આ નફ્સ ખ્વાહિશ પૂરી કર. હવે જ્યારે બી નફ્સની ખ્વાહિશની પૂરી થવાની વાત આવે છે ને તો આપણે એનો ઊંધો મતલબ લઈ લે છે. નફ્સની ખ્વાહિશ પૂરી કરો, ગુનાહ છે, ખરાબ છે, આમ છે, આમ છે, પણ ફક્ત ઈમાનીમાં નથી. અલ્લાહ તાલા કોઈ ચીજ આ દુનિયાની અંદર એવી નથી પેદા કર્યો કે એમાં ફક્ત નેગેટિવ હોય, પોઝિટિવ ના હોય. ફક્ત પોઝિટિવ હોય, નેગેટિવ ના હોય. અલ્લાહની આ નિશાની છે, તમે જઈને જોઈ લેજો, તમને અલ્લાહની આ નિશાની દેખાશે. વાકઈ કઈ શાનદાર તરીકેથી અલ્લાહ તાલા આ કાયનાતને પેદા કર્યો. હવે આવો, હું તમારી સામે સવાલ રાખું છું કે બચ્ચાઓને ફાઈ રીતે સમજમાં આવે. આ નફ્સ એને કોને પેદા કર્યો છે? અલ્લાહ. અલ્લાહ જેટલી બી વસ્તુ આ કાયનાતની અંદર, યુનિવર્સની અંદર પેદા કર્યો છે, એક બી ચીજ નકામી અને બેકાર પેદા કર્યો છે? ના, નથી કર્યો. અને ત્રીજો સવાલ, એક બી ચીજ અલ્લાહ એવી પેદા કર્યો છે કે એના પેદા કરવા પછી અલ્લાહ એનો હક ના રાખ્યો હોય, એનો ધ્રુવા ના રાખ્યો હોય? કોઈ બી એક ચીજ છે? નથી ને. તો એનો મતલબ શું થાય છે કે આ નફ્સ જે અમો રાખી રહ્યા છે એ અલ્લાહ તાલા એને પેદા કર્યો છે ને અલ્લાહ તાલા જે ચીજને પેદા કર્યો છે એનો એક હક, એનો એક ધ્રુવા રાખ્યો છે, એક ફર્જ રાખ્યો છે. તો આ નફ્સનો બી એક ધ્રુવા છે, આ નફ્સનો બી એક હક છે. જો એ હક પૂરો નહીં કરવામાં આવે તો એનો ખરાબ અસર ઇન્સાનની પોતાની જાત ઉપર પડે છે, એની અકલ ઉપર પડે છે, વિચારના ઉપર પડે છે, ફિકર ઉપર પડે છે, અખલાક ઉપર પડે છે, કિરદાર ઉપર પડે છે. મુંજારામાં એ મુબ્તલા થઈ જાય છે, ડિપ્રેશનની અંદર આવી જાય છે ને ઓલો ભરભર્યો થઈ જાય છે. આ મોટી ઉંમરના માણસો છે, તમે લોકો યાદ હોય આપણા જમાનાની અંદર દેશે એનિમે ને એ બધું ના હતો તો શું હતો? દેશે એનિમે કી બુક હતી, જોહા પીલુઈ તેં એ બધી હતી. તમે વાંચ્યા છો તમારા જમાનાની અંદર. એની અંદર સિરે સરતે તમે વાંચ્યા છો લે સ્ટ્રૂફ. એની અંદર જોયા છો ને એક સ્ટ્રૂફ, કોઈ ચીજ ગમે ના એને, જેનેમ પાસા. અને એનો નામ શું રાખવામાં આવ્યો હતો? સ્ટ્રૂફ ગ્રોન્યાર. તમે ભૂલી ગયા. જો હું તમને યાદ દેરાઉં છું. એક દુરૂદ પढ़िए मोहम्मद वाले मोहम्मद पर.
તો બુઝુર્ગો હસી રહ્યા છે, યાદ આવી ગયો છે. ઇસ્રુફ ગ્રોનિયાનો રોલ શું હતો? જન્મ પાસા, જન્મ પાસા, જન્મ પાસા. બસ એ માણસ આવો બની જાય છે. શા માટે? કારણ કે એની જરૂરતની વસ્તુ પૂરી ના કરવામાં આવી. ભાઈ, અલ્લાહ એવી રીતે અમોને પેદા કર્યો છે, જરૂરત રાખ્યો છે, જરૂરતને પૂરો કરો. ભૂખ લાગી છે, ખાવાનું છે ને નથી ખાઈ રહ્યા. તરસ લાગી છે, પાણી છે ને નથી પી રહ્યા. જોઈ લીધા ને? ના, એક મર્દ છે, શાદીની જરૂરત છે, શાદી નથી કરી રહ્યા. તો જરૂરતની વસ્તુ પૂરી નથી કરી રહ્યા ને. ઇન્સાનને જરૂરત છે, મહેનત કરે, રોજી કમાવે, એનો ગુજરાન ચાલે, નથી કમાવા માંગતો. તો હાલત શું થશે? એ માણસ કેવો બની જશે? સિકોપાત. બરાબર છે કે નહીં? તો એવી જ રીતે અલ્લાહ તાલાએ જે નફ્સ પેદા કર્યો છે, આ નફ્સનો એક હક રાખ્યો છે. જો એ હકને અદા નહીં કરવામાં આવે તો એ ઇન્સાન સ્ત્રુફ ગ્રોનિયાર બની જશે. પોતાને બી તકલીફમાં રાખશે, બીજાને બી તકલીફમાં રાખી દેશે. એના માટે કુરાન મજીદ સવાલ બી કર્યો છે. અલ્લાહ તાલા જે ઇન્સાનો વાસ્તે ઝીનતની વસ્તુ, શોભાની વસ્તુ, આરામની વસ્તુ, સુકૂનની વસ્તુ જે પેદા કર્યો છે, એને હરામ કોને કર્યો છે? અલ્લાહ તમારી વાસ્તે પેદા કર્યો છે, તો એ કોણ છે કે જે તમારી વાસ્તે હરામ કરે? Ça va pas, non? C'est contre la nature. અને મોમિનનો તો પેલો હક બને છે. આ દુનિયાની જેટલી નેમતો છે ને, એમાં મોમિનનો પેલો હક છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામ કીધા છે. તો પછી એનો હક લેવામાં કોઈ જાતનો ખરાબી નથી. પણ આ દુનિયાની અંદર બધી વસ્તુ જે અલ્લાહ બનાવ્યો છે ને, એમાં એક લિમિટ રાખ્યો છે. આ ફિલોસોફી જાણવું જરૂરી છે, તો જ સમજમાં આવશે આપણો ધર્મ નાત્યુર કેવો છે, નેચરલ ધર્મ કેવો છે, કેટલો પ્યારો ધર્મ છે. ખાવું પીવું જરૂરી છે ને, પણ જો તમે વધારે ખાવા માંડી જાઓ, વધારે પીવા બની જાઓ, તમારી શાંતિ બગડશે કે નહીં બગડે? પીવું જરૂરી છે ને, એટલે બીજું કાંઈ નહીં. પાણી પીવું જરૂરી છે ને, ઘી પીવું જરૂરી છે ને. તો પછી એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એની પાણી પીવાની લિમિટ છે કે નથી? જો તમે લિમિટથી વટાઈ જાઓ તો સ્પોર કરવું જોઈએ ને. જે ના કરે એ નુકસાન. અને સ્પોરનો લિમિટ છે કે નથી? બધી ચીજનો એક લિમિટ છે. એવી રીતે આ નફ્સ અલ્લાહ તાલા એને પેદા કર્યો છે, એનો હક રાખ્યો છે. આની નફ્સની અમુક આશા છે, તમન્ના છે, ખ્વાહિશો છે. લિમિટની અંદર એને પૂરા કરવું આપણા ઉપર વાજિબ છે, લાઝિમ છે, જરૂરી છે. પણ જો તમે લિમિટથી વધી જાઓ તો પછી ખરાબ નહીં, બહુ જ ખરાબ છે. અસરની દુઆમાં આપણે શું કરે છે? અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મિન નફ્સિન લા તશબા. હું તારી પાસે પનાહ માંગુ છું એ નફ્સથી જે કોઈ દિવસ એનું પેટ નહીં ભરાય. તમે જેટલો બી ખાશો ને, હજી દ્યો, હજી દ્યો. 100 બાયરીઓ હશે ને એની પાસે, તો બી જે છે ને 101 નંબરની છોકરી વટાશે એને જોશે. આયતુલ્લાહ હુસૈન મુઝાહિરી આ એક્ઝામ્પલ આપ્યા છે બની ઉમૈયા ને બની અબ્બાસના ખલીફાઓની, કે લોકોના ઘરે આવી રીતે હતી. કોઈના ઘરે કાંઈક સારી બાયરી હોય, બહુ ખૂબસૂરત છે, આશાને મોકલે, જેને ખબર પડે સાચી વાત છે, પોલીસ લોકો આવીને કાંઈ બહાનો કરીને એને લઈ જાય. તો કે એ લોકોનો પેટ નહોતો ભરાતો. શા માટે? કારણ કે નફ્સને આમ ખુલ્લો. આપણી ઇબાદતોનો મકસદ શું છે? રોઝાનો મકસદ શું છે? તિલાવતનો મકસદ શું છે? માય મુબારકે રમઝાનનો મકસદ શું છે? આ નફ્સને બસ તમે કંટ્રોલ કરો. બસ લિમિટમાં તમે આવી જાઓ. આવો માશા નારિયેળ કરો, લિમિટમાં તમે આવી જાઓ, એટલે લિમિટથી ના વધો. એના માટે તમને આયતો મળશે. ખાવો, પીવો, હલાલ વસ્તુ તમારી વાત છે, પણ અસરાફ નહીં કરતા. ને દે પાસે પાલે લિમિટ. તમારી વાસ્તે ખરાબ છે, બીજા વાસ્તે નથી. કપડા પહેરો, આવા કપડા નહીં પહેરતા. બધા આવા કપડા પહેરવા બેસી જશો, ભાવ વધી જશે, અમે મુશ્કેલમાં આવી જશો. હા, તમે તો શેમીઝ પહેરીને ફરી શકો છો, અમે શેમીઝ પહેરીને આ મેમ્બર ઉપર નથી આવી શકીએ. બરાબર છે ને? એટલે હસતા હસતા મજા આવે. આમ
માણસો બી ધ્યાનથી સાંભળે, બરાબર છે કે નહીં? તમે પહેરો કપડા આલામોદ, તમારા જમાનાની અંદર જે આલામોદ પહેરાતા હોય ને, ફાઇન કપડા, એ તમે પહેરો, બરાબર? પણ એવા કપડા નહીં પહેરતા જે મોમિનને શોભા ના દે. આવી ગઈ ને વાત? એવા કપડા મોમિનને શોભા ના દેવે. ઘણી વખતે છે ને માણસો સવાલ કરે છે, મૌલાના સાહેબ કાનમાં બાલી પહેરવું ભાઈ જરૂરી છે તમારી વાસ્તે? વાર હવે આમ વાર રાખી રહ્યા છે, વારને જોઈને એમ લાગે છે જેટલા મિસિલ છે એ બધા માથામાં પહેર્યા છે. એક વાર આ તરફ, બીજો વાર ઓલી તરફ, ત્રીજો વાર આ તરફ, ચોથી વાર વાર જોઈને દયા આવતી હોય આપણને. બિચારો તો કે બિચારો આ નથી, બિચારા તમે છો. વેરી શકો છો? નથી વેરી શકતા. આલામોદ. પણ એ મોમિનની શોભા છે? છે શોભા? એમને પૂછો જાયઝ છે કે નથી? હું હરામથી નથી લીધો, હલાલથી લીધો. ગુનાનું કામ કર્યો છો કે નથી કર્યો? તમારી શોભા છે? ટી શર્ટ પહેરું છું પણ ઉપર દારૂનો ફોટો છે, શોભા છે? આ તો હું એક્ઝામ્પલ આપું છું, એનાથી વધારે તમે સમજી શકો છો. હતા કે હું એક ગુજારિશ કરીશ, s'il vous plaît, દિવસે દિવસે ચાદર અને પડદો ખતમ થતો જાય છે ને હવે તો સાવ નહીં રહે. લઈ આવો એની પહેલા કે એ મા બહેનોની મૈયત કબ્રસ્તાન તરફ જાતી હોય અને મલાઈકા હસતા હોય. આજે આલામોદથી શર્ટ ને કેમ જીન્સ ને પહેરીને ના આવી? આજે જરા તારા શરીરની કાંઈ વાલેર નથી. આજે તારી વાલેર ઈ છે તને ખાડામાં ફેંકવામાં આવે, ના તો તું ગંધાઈ જાઈશ, તારી ખૂબસૂરતી ખતમ થઈ ગઈ. ત્યારે તું આખો આવી રીતે બુરકા પહેરીને આવે છે, આમ તારી જિંદગીની અંદર પીછો બી નથી પહેરતી. પણ જો કમસ કમ હું કીધો ને, થિયોરી બીજી છે, પ્રાતિક આપણાવાળા નથી માનતા. હવે જો નથી માનતા ને, ચાદર નથી બી પહેરું ને, તો કમસ કમ એવા કપડાં ના પહેરો કે ખબર ના પડે આ બાય માણસ મુસલમાન છે કે નથી. તમે વિચાર કરો, આપણી બાય માણસ એવી ટી શર્ટ પહેરે કે અડધી છાતી, યા ખુદા શું કહું. શર્ટ પહેરી છે ને બટન આગળના ખુલ્લા છે. જોવાવાળા મોમિન શરમાતા હોય, પર કોમ મજા લેતા હોય, કેટલા માણસો ગુના લેતા હોય. ખુદાને શું જવાબ દેશો? હું માફી ચાહું છું, અમુક ચીજે બહુ સેન્સિબલ છે, પણ એ બયાન કરવું જરૂરી છે. મરીને ખુદાને જવાબ દેવાનું છે. એમ નથી અમે કોઈને આતાકી કરે છે કે આમ છે, ના, ફરજ અદા થયો, અલ્હમ્દુલિલ્લાહ, તૌફીકે પરવરદિગારથી. પણ હું આવ અસલ વાત એ હતી, અચ્છા તમને ચાદર નથી પહેરવું ને, નથી જ પહેરવું ના, તમે જાણો, તમારો ખુદા જાણે. પણ કમસ કમ એવા કપડાં પહેરો ને કે આમ ડિફરન્સ ખબર પડે કે આ મુસલમાન બાઈ છે, ચાદર નથી પહેરવા માંગતી, પણ એના માટે આવા કપડાં પહેરી છે. કમસ કમ એવા કપડાં હોય, શેમીઝ હોય તો આમ ફાઇન રીતે ઉપર સુધી બંધ હોય, જરાક ઢીલી હોય, ટાઈટ ના હોય, જરાક આમ લાંબી હોય. એવી શેમીઝ ના હોય, એવી શર્ટ ના હોય કે અંદરના કપડાં બી દેખાતા હોય. પહેરી છે શેમીઝ, પહેરી છે ટી શર્ટ અને અંદરનો કપડાં બધા દેખાય છે. કમસ કમ એવા તો ના હોવા જોઈએ. હું માફી ચાહું છું, પણ s'il vous plaît, આ જરૂરી વસ્તુ છે. આજે જો તમે એવા પહેરશો તો તમારી દીકરી શું કરશે? તમારી દીકરી ઉપર શું અસર પડે છે? કાલે soyez sûr et certain આવી વસ્તુ વધતી જ જશે, ઓછી નહીં થાય. ઓછી પડદો થશે, ચાદર થશે, પણ આવી વસ્તુ નહીં. રેઝિલ્ટા આજે તમે આવા કપડાં પહેરો છો તો આજે તમે પહેરો છો ને, દીકરીઓ એનાથી વધારે ઓછા પડશે અને એની દીકરીઓ એનાથી વધારે બધું ફેંકી દેવાની છે. પછી કોઈ માનતા કબૂલ નહીં થાય, ત્યાર પછી કોઈ દુઆ કબૂલ નહીં થાય. શું કરે અમારા બચ્ચા આવા? ના, સે vous qui la voulez. તમે લોકો કલ્ચરને બગાડ્યા છો. એના માટે જે છે ને સુધારો લઈ આવે એની પહેલા કે મલેકુલ મોત આવે છે. સુધારો લઈ આવે એની પહેલા કે માએ મુબારક રમઝાન ખતમ ના થાય. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો
તો તમે જોયા ઇસ્લામ જે છે ને આ નેમતોથી ફાયદો ઉઠાવવા માટે મના નથી કરતો, પ્લેઝિર મના નથી કરતો, લિમિટથી આગળ. તમે બની શકે તો 2001 મને યાદ આવી ગયો, 2001નો મારો જે અશરો છે હું તનાનારીફમાં પહેર્યો હતો. હું પહેલી વખતે ત્યારે આવ્યો હતો રેઝિડન્ટ તરીકે. એ યુટ્યુબની અંદર આખો અશરો તમને મળશે. આ જ સીજે ઉપર સેમ્પલે ગુજરાતીમાં દેતાઈમાં મળી જશે. એની અંદર તમને એ પણ મળશે કે જવાનોનો શું દેફવાર બને છે, શું કરવું શું ના કરવું, જમાનાનો સામનો કેમ કરવું, એ બધું તમને મળી જશે ઇન્શાઅલ્લાહ વતાલા. ના હોય તો મને કોન્ટેક્ટ કરજો, ઇન્શાઅલ્લાહ હું ગોતીને તમને વોટ્સઅપમાં લિંક મોકલીશ. હવે આવો, અલ્લાહ તાલા જ્યારે કોઈ ચીજને પેદા કર્યો છે નકામી નથી પેદા કર્યો, કાંઈ કારણસર પેદા કર્યો છે. અને કારણસર પેદા કર્યો છે તો એનો હક રાખ્યો છે. એ હકને અદા ના કરવાવાળા ગુનેગાર છે. દાખલા તરીકે નબી પોતાની સુન્નત માંગે છે ને, તો નિખાનો જ્યારે ખુતબો પઢવામાં આવે છે તો એ ખુતબાની અંદર શું પઢવામાં આવે છે? ફમન રગિબા અન સુન્નતી ફલૈસા મિન્ની. રસૂલે ખુદા કહે છે નિખા મારી સુન્નત છે, જે મારી સુન્નતથી મોઢો ફરાવે ને એ મારામાંથી નથી. સેકી રેફિઝ નિખા મારામાંથી નથી, નીકળો તમે, તમારી સુરત નથી જોવી. નિખા કરવું સુન્નત છે કેની ઉપર? કે જે ગુનામાં પડવાનો ડર ના હોય. પણ જો ગુનામાં પડવાનો ડર હોય, વિચાર બી આવી રહ્યા છે, વાજિબ છે હવે નિખા કરતું. તમે જોઈ લીધા, કારણ કે એ નાતુર છે. અલ્લાહ એવી રીતે રાખ્યો છે. હર મર્દને औरत ખપે છે, હર औरतને એક મર્દ ખપે છે ને ઈ ખ્વાહિશ અલ્લાહ રાખ્યો છે અને એ પૂરી કરવાનો હક બી અલ્લાહ આપ્યો છે. બસ કોન્ડિશન શું છે? જાયઝ તરીકેથી તમે પૂરા કરો, નાજાયઝ તરીકેથી નહીં. હા, એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. તો જો જાયઝ તરીકેથી તમે એને પૂરા કરો છો તો આ એક અલ્લાહની મોટી નેમત છે. પણ હું છેલ્લી વાત તમારી સામે રાખું. અલ્લાહ તાલા જે બી આ દુનિયામાં આપને આપ્યો છે એ નેમત છે કે નથી? એક કાતો છે કે નથી? એક ધો છે કે નથી? તો જ્યારે અલ્લાહ એક નેમત આપ્યો છે તો કઈ કન્ડિશન ઉપર આપ્યો છે? પોઈન્ટ ઇન્ટરોગેશન. એમ જ તો નથી આપ્યો ને, એ કઈ કન્ડિશન છે? ઇન્શાઅલ્લાહ વતાલા આપણે કાલે આગળ વધશું કે એને સમજાવવું જરૂરી છે. સમજાવું નહીં તો વાત બિલકુલ અધૂરી રહી જશે. ખાસ કરીને જવાનો વાસ્તે બિલકુલ વાત અધૂરી રહી જશે. અને એ વસ્તુ આપણે બચ્ચાની તાલીમ શીખાડવાની અંદર આપણે જે છે અધૂરો શીખાડે છે. અધૂરો ના શીખાડવું જોઈએ. એનો ખરાબ ઇમ્પેક્ટ પડી રહ્યો છે. ઇન્શાઅલ્લાહ કાલેનો દર્સ અહીંયાથી આગળ વધશે. આપણે સવાલો જવાબની અંદર દાખલ થાય છે. હું ફરી વાર યાદ દેરાઉં છું, આજ ફેરેનો આ સવાલો જવાબ જે છે ને એક એક્સેપ્શનલ છે. તમે જુઓ બચ્ચા લોકો, જવાનો લોકો કેવી રીતે શોખથી દિલથી ભાગ લઈ રહ્યા છે. શા માટે? કારણ કે એ લોકોને દેતાઈમાં એ વાતને ફાઈ રીતે સમજાવવામાં આવે છે. હમણાં જો મોટા રીતે સમજાવવામાં આમ છે 2 મિનિટની અંદર ખતમ કરો. પહેલી વસ્તુ કે આ લોકોનો શોખ ખતમ થઈ જશે. ટ્રેડિશનલ બિલકુલ 100% આપણે દાખલ થઈ જશું. મોટા માણસો તો આખો વર્ષ મજલિસો સાંભળે છે ને બધું કરે છે. એના માટે દેતાઈમાં જાઉં જરૂરી છે. અને મારા હર જવાબ જે છે ને ખાસ કરીને આ બચાવો અને જવાનો માટે છે. અને એ લોકોને એની અંદર જાણવાનું મળે છે, સમજવાનું મળે છે અને એ લોકો શોખથી એ તાલીમ લઈ રહ્યા છે. એના માટે હું વાજિબ સમજું છું. હું વાજિબ સમજીને અહીંયા બેઠો છું. ના તો તમે વિચાર તો કરો કે એક માણસ 8:30 વાગે બોલવા શરૂ કર્યો, રાતના 11:30 વાગે સુધી બોલી જ રહ્યો છે. હું અહીંયાથી ઘરે જાઉં છું ને, ગઈકાલે હું ઘરે ગયો, એક દુઆ ના પડી શક્યો. ખુદાવંદા નથી, મારી પાસે તાકાત નથી, હું આ થોરો પડું છું, આટલો થકારો
કે બેસી નથી શકતો, શેરી નથી બનાવી શકતો, પણ હું તો બી ફોર્સ કરું છું, કહી શકું છું કે ના આટલો બધો નહીં. 2 સવાલ કરો, 3 સવાલ કરો, તમારી પાસે રેઝિદા આલિમ બી છે, કાલે બીજા સવાલ કરશો. એમ કરવાથી ખુદા ના કરે આમાંથી એક જવાનનો શોખ તૂટી ગયો, રસ તૂટી ગયો, તો એનો જિમ્મેદાર હું છું. અને એ લોકો શોખથી સાંભળે છે. તો હવે જે છે મારા હર સવાલનો જવાબ, મારી પૂરી કોશિશ હશે દેતાઈમાં જાઉં બચ્ચા વાસ્તે અને જવાનો વાસ્તે. બચ્ચાઓ અને જવાનો લોકો બી s'il vous plaît તમે દિલ ખોલીને જવાબ આપો, je suis là pour vous. d'accord? હવે આપણે ઓનલાઈનથી નીકળી રહ્યા છે, આપણો આ કામ ફાઇન રીતે દિલથી આપણે કરી શકીએ. મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત.